વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે। ધોબી તળાવના ગણેશ મહલ્લામાં રહેતા શ્રી 50 પરિવારો છેલ્લા 8 મહિનાથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ છે। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। હવે 15 દિવસમાં પાણીની સમસ્યા દૂર નહીં થાય તો પરિવાર સાથે પાલિકા કચેરીમાં બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું છે। છેલ્લા 8 મહિનાથી અમારા મોહલ્લામાં પાણી આવતું નથી। અમુક ઘરોમાં આવે છે, અમુક ઘરોમાં નથી આવતું। એમાં અમે આ જેટલી લેડીઝો ઊભી છે તેમાં તો કોઈના પણ ઘરે પાણી આવતું જ નથી। અમારે પાણીની એટલી મોટી સમસ્યા થઈ ગઈ, અમે બહુ જ કંટાળી ગયા છીએ। કારણ કે અમે ઘરના કામકાજ કરીએ, કામ ધંધે જઈએ કે પાણી ભરીએ। બોરિંગમાં પાણી આવે તો 1-2 બાલટી ભરવા વારાફરતી નંબર લાગે, તેમાં અમારું ઘરનું કામ પણ થતું નથી અને જગ્યા પર કામ ધંધે જઈ શકાતું નથી। એટલે અમે બહુ તકલીફમાં છીએ। છોકરાઓને શાળે મોકલવા હોય તો બી પાણી ભરાવાને એમને નંબરમાં લાઈનમાં ઉભા રાખવા પડે, ત્યારે પાણી ભરી શકીએ છીએ। અમે આ રીતની સમસ્યા છે। અમે અહીંયા આવ્યા નગરપાલિકામાં સીઓ સાહેબને મળ્યા તો કે 15 દિવસમાં તમારું પાણીની સમસ્યાનો હલ થઈ જશે। પણ હવે થાય છે કે નથી થતું એ તો હવે એ લોકો આ વર્ષે 8 મહિનાથી ઘરે પાણી નથી આવતું ને બધાના ઘરમાં પાણીનો પ્રોબ્લેમ। સવાર થાય એટલે બહાર બધાને પૂછવા નીકળવાનું પાણી આવે કે નહીં આવે, કોઈ ત્યાં પાણી નહીં આવે। પાણી ભરવા જાય કે બીજા નોકરી ધંધા કરવા જાય, સવાર થાય એટલે બોરિંગ પર ભરવા જાવ, બોરિંગ પર બી ઠેકાણા નહીં મળે। 2 ઘરના ભરે તો પછી થોડીક વાર એને રાહ જોવું પડે તો બીજા 2 ઘરના જાય, કેમ કે જો આમતા બધા ભરવા જાય તો જેટલી બોરિંગનું પાણી આવતું છે તે બી નહીં આવે। ને આ વર્ષ જ નહીં, દર વર્ષનો પાણીનો પ્રોબ્લેમ, દર વર્ષ થાય એટલે અમારે નગરપાલિકામાં આવવાનું, સભ્યને ફોન કરવાનું। 2 દિવસથી થાય એટલે અમારે બધા મને કહેવા આવે કે પ્રવીણભાઈને ફોન કર। પ્રવીણભાઈ એક જ છે જે આવીને ઉભા રહી, પણ એ બી કેટલું કરે। એમણે બધું ખોદાવીને જોયું, બધી જગ્યાએ ખોદાઈને રસ્તામાં બધા ખાડા થઈ ગયા છે। પાઇપલાઇન જોઈ પણ અહીંથી ફોર્સ જ નહીં આવે પાણીનો। વરસાદ ગણેશ મોહલ્લામાં પાણીની સમસ્યા છેલ્લા 8 મહિનાથી છે। પાણીની નવી પાઇપલાઇન પણ મેં લખાવી છે, તો પણ નગરપાલિકા દ્વારા પાણી ત્યાં પ્રેશરથી પહોંચતું જ નથી। એટલે 50 થી 60 ઘરોને પાણીની ઘણી સમસ્યા છે। હવે અમારી માતાઓ અને બહેનો બધું ઘરકામ કરવા જાય, રોજનું લાવીને રોજનું ખાવાવાળા હવે પાણી ભરવા જાય કે પછી કપડાં ધોઈ કે વાસણ ધોઈ કે લોકોના કામ કરવા જાય, તો પાણીની ઘણી બહુ મોટી સમસ્યા છે। મારી વારંવાર રજૂઆત છે, તે છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી। માણસો આવતા છે, લાઈન ખોદીને જતા રહે, પાછો તેનો તે જ પ્રોબ્લેમ। અઠવાડિયું પાણી આવ્યું, પાછું પાણી બંધ થઈ ગયું। એટલે આ મારી જે માતા અને બહેનો છે ગણેશ મોહલ્લાની, ખરેખર પાણીથી બહુ દુઃખી છે। એટલે મારે નગરપાલિકાને એટલી જ રજૂઆત કે ભાઈ પાણી વ્યવસ્થિત આપે, જેથી કરી લોકો આજે જે વોર્ડ નંબરમાંથી જે મોરચો આવ્યો તો બધી બહેનો આવ્યા તમારી પાસે રજૂઆત લઈને, એની જાણ અમને આજે જ થઈ હતી। એ પાણી માટેની સમસ્યાની હતી કે પાણી કેટલા મહિનાથી એ લોકોને અહીંયા આવતા નહોતા, પણ આજે મને જાણ થઈ તો હવે અમે અમારા ચીફ ઓફિસર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઈએ અને પછી એનું સોલ્યુશન થોડું લાવી દઈએ, અને જેમ બને તેમ અમે પણ જલ્દી કોશિશ કરી દઈએ। અત્યારે જે હાલમાં શહેરીજનોને પાણીની તકલીફ થતી છે એના માટે અમે કંઈક વૈકલ્પિક રીતે વ્યવસ્થા કરી લઈએ।